વ્યક્તિની સ્વતંત્રતા અમૂલ્ય છે, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પલટાઈ જાય એ જોવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. અને આ બહુ થિન લાઈન છે. સ્વચ્છંદ થઈ જવું એ બહુ સરળ છે. એકલો રહેતો માણસ મુંબઈમાં દાખલા તરીકે ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો તો ગલીએ ગલીએ બાર છે, એટલે એ દરેક બારની આપણે મુલાકાત લેવી જરૂરી નથી. તમે વિદેશ જાવ એટલે શરાબ પીવી જ, નોનવેજ ચાખવું જ જરૂરી નથી. તમે બધા જૈન છો, નથી ખાતા, લો તો શું થઈ ગયું? જીવનમાં કશું ગુમાવી દીધું છે? ના. જે વાત મારે સમજાવવી છે એ સમજાવી છે કે બધા સાહસ કર્યા યોગ્ય નથી હોતા. તમને ખબર હોય કે 7મા માળથી કૂદી જવાથી જો નુકસાન થવાનું છે તો શું કામ તમે એ સાહસ કરો? જિંદગી પણ બહુ જ અમૂલ્ય છે અને સંબંધ એનાથી અમૂલ્ય છે. જ્યારે પણ તમને એમ લાગે કે થ્રિલ જોઈએ છે, જીવલેણ કશું જોઈએ છે, સાહસ કરવું છે, ત્યારે હંમેશા તમારા જીવન સાથીને કાં તો વિશ્વાસમાં લેજો અને કાં તો એની સાથે સાચું બોલવાની હિંમત કેળવજો. આ વાત એટલા માટે કહું છું કે પછીથી જ્યારે એ પ્રશ્ન પૂછશે ને ત્યારે એનો વિશ્વાસ સંપાદન કરવો ઓલમોસ્ટ અશક્ય થઈ જશે. એક વાર જુઠ્ઠું બોલેલો માણસ ફરી નહીં બોલે એ માનવું બહુ અઘરું હોય છે. અને એમાં એ સ્ત્રી છે ને બહુ સંવેદનશીલ છે, એનું હૃદય બહુ રુજુ છે. એ ક્ષમા કરી શકે છે, પણ એક એવી લિમિટ સુધી કે જ્યાંથી એ લિમિટ પૂરી થઈ ગઈ જો ભૂલે ચૂકે, દરેકની લિમિટ જુદી છે. કોક 7 વાર ક્ષમા કરે, કોક 2 વાર કરે. હવે લિમિટ એના કપાળ પર લખેલી નથી હોતી કે આ 7 વાર કરશે, વાપરો, વાંધો નહીં. લાઈફલાઈન 4 છે, ફોન અ ફ્રેન્ડ પણ મળશે. આમાં ઘણી વાર ઘેર આવે તો કે જો પૂછી લે, ચાલ એની જોડે હતો, પણ આ ફોન અ ફ્રેન્ડ એક જ વાર વપરાશે, બીજી વાર નહીં વપરાય. કેમ કે બીજી વખત તમારો મિત્ર કઈક એવું ગુફઅપ કરશે કે બુધવારે અમે આમ, કે બુધવારે તો તમે જોડે હતા. અને બીજું, સ્ત્રીનો ડેટા બહુ સ્ટ્રોંગ છે. આ તમને ગમે કે ન ગમે, તમે સ્વીકારો કે ન સ્વીકારો, આ મારે તમને કહેવું છે. એનો ડેટા સ્ટ્રોંગ તમને ત્યારે બહુ ગમે છે કે ઘરમાં એક વખત મહેમાન જમીને ગયા, એ રીંગણ નથી ખાતા, એ એને આવનારા 20 વર્ષ યાદ રહે છે, ત્યારે તમને એ ડેટા બહુ, કે એને તો બધું યાદ રહે. પણ જો એને એ યાદ રહ્યું કે તમે જુઠ્ઠું બોલ્યા હતા તો ત્યારે તરત કે આવું બધું શું યાદ રાખે છે? સિલેક્ટિવ મેમરી ઈશ્વરે કોઈને આપી નથી. કાં તો એની મેમરી સ્ટ્રોંગ છે અને કાં તો એની મેમરી વીક છે. અને જો એની મેમરી સ્ટ્રોંગ છે તો એને સારું ખરાબ બધું યાદ રહેવાનું છે. તો ડિપોઝિટ સારું કરીએ કે જેથી એમાં એ જ્યારે પણ રિકોલ કરે ત્યારે સારી વસ્તુઓ રિકોલ કરે. આપણે કોઈ દિવસ આપણા ઘરમાં આમ ફોટો લગાવીએ ને ગુસ્સામાં, કોઈ ગુસ્સે થાય ત્યારે એમ કહે છે કે ચલો ચલો એક ફોટો પાડ લો, આપણે લગાવશું. કેમ હસતા સરસ મધુર સ્મૃતિના ફોટા જ લગાડીએ છીએ. લગ્નમાં લોકો ત્રાગાય કરે છે, ઝઘડાય કરે છે, ત્યારે કોઈ દિવસ ફોટા પાડી લીધા? પાડો પાડો ફોટા, મામા ઝઘડે છે, આપણે લગ્નના આલ્બમમાં એ મૂકીશું કે મામા ઝઘડ્યા હતા. આવું કોઈ યાદ રાખે છે? એનો અર્થ એમ થયો કે આપણે બધા કડવી સ્મૃતિથી ભાગતા લોકો છીએ. આપણને કોઈને કડવી સ્મૃતિ જોઈતી નથી. જો જોઈતી નથી તો ઊભી શું કામ કરો છો? આ સાયબર સ્પેસ જેવું છે. એકવાર નાખ્યું તો રહેશે, સદીઓ પછી પણ પાછું મળશે. અત્યારે જો તમે એ કડવાશ નહીં નાખો તો એ કડવાશ તમારી પાસે પાછી નહીં આવે. આ બહુ મને આટલા વર્ષોમાં સમજાયું છે. હું જ્યારે દાંપત્ય પર બોલું ને ક્વેશ્ચન આન્સર કરું ત્યારે ઘણા લોકો મને ઓડિયન્સમાંથી પૂછે કે તમારા લગ્ન સુખી છે? તમે આટલું ડાપણ કરો છો. ત્યારે મારે એક વાત કહેવી છે, ગમે તેટલો સારો હાર્ટ સર્જન હોય, ગમે એટલો સારો ઓન્કો સર્જન હોય, એ પોતાનું ઓપરેશન જાતે કરી શકે? કરે. સમજાવો તો સારું. મારે જે વાત કહેવી છે એ કહેવી છે કે લગ્નના 7 વચનનું પહેલું વચન એ છે કે ઈશ એક પદી ભવ. ચાલો એક થઈએ. હવે આ એક થઈએ એટલે શું કરીએ? એકબીજામાં ખોવાઈ જઈએ, ઓગળી જઈએ, દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જઈએ. હવે સાકર જડે જ નહીં દૂધમાંથી તમને, એવું કરી નાખીએ.
ખતમ કરી નાખીએ એના અસ્તિત્વને. કાં તો પુરુષ સાકર થઈ જાય ને કાં તો સ્ત્રી સાકર થઈ જાય. દૂધ જ દેખાય, પીઓ ત્યારે જ ખબર પડે કે મીઠું છે. ત્યાં સુધી સાકર દેખાય જ નહીં, ઓગાળી ખતમ કરી નાખીએ. ના, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ની અંદર જેમ વચ્ચે વચ્ચે સ્ટ્રોબેરી આવે એના અસ્તિત્વનો અનુભવ થાય, પણ છૂટી પાડવી હોય તો અઘરી પડે, એની જોડે થોડો આઈસ્ક્રીમ આવે જ. એવું કોઈક સંયોજન જે સ્વાદ વધારે, સુગંધ વધારે, સમજણ વધારે, સ્નેહ વધારે, અને છતાંય એકબીજામાં ભળીને એવા એકાકાર થઈ જાય કે છૂટા પાડવા અઘરા પડે. આ ઈશ એક પદી ભવ છે. બે અડધા અડધા કદીએ પૂર્ણ થઈ શકતા નથી. બે અપૂર્ણ એક મેઘને પૂર્ણ કરી શકે છે. આવું મને હંમેશા લાગ્યું છે. હું પરફેક્ટ નથી, મારા હસબન્ડ પરફેક્ટ નથી, પણ બે ઇમ્પરફેક્ટ લોકો એક પરફેક્ટ સંબંધનું નિર્માણ કરી શકે છે. આપણે ત્યાં શું થાય એ હું તમને કહું. નવા નવા લગ્ન નક્કી થયા હોય પછી પત્ની કહે કે તને બ્લુ કલર નથી સારો લાગતો, એટલે બ્લુ કલરના ડૂચા કરી બધા શર્ટ નીચે દબાવી દે. કલર સારું લાગે છે, પેસ્ટલ કલર. બધા 3-4 લઈ આવે. મળવાનું એક બે વાર તો પેલી કે પતિ કે થનારો પતિ કે શું તેલ નાખીને આવે છે મૂછિયાની જેમ દર વખતે. એટલે તરત જ સવારે 7 વાગે મળવાનું હોય ને તો પણ વાળ ધોઈને આવે. આ પરફ્યુમ બહુ સરસ છે એટલે એ જ વાપરે. તો આ રંગ બહુ સરસ લાગે છે એટલે એ જ પહેરે. તમારી બધી બેસ્ટ વસ્તુઓ જો તમે પ્રોજેક્ટ કરી નાખશો તો આવનારા વર્ષોમાં એકબીજાને સરપ્રાઈઝ આપવા માટે શું રહેશે? શું શોધશો એકબીજા વિશે? બધું જ જાણી ગયા છો. કોને શું ભાવે છે, કોણ શું ખાય છે, કોણ કઈ વાતે ગુસ્સે થાય છે, કોને કયા કલર ગમે છે, કોણ શું વાંચે છે, કોણ કેટલા વાગે ઉઠે છે, બધી જો તમને ખબર પડી ગઈ તો એકબીજા વિશે શોધવા માટે, સમજવા માટે, એકબીજાને ઓળખવા માટે બાકી શું રહેશે?